નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ બી બરાબર. એમાં પ્રકરણ નંબર 12 પ્રકરણ નંબર 1 થી પ્રકરણ નંબર 1, 5, 7, 8 પૂર્ણ કર્યા અને હવે પ્રકરણ નંબર 12 જોઈએ છે. એના 10 IMP પ્રશ્નો છે. આ 10 IMP પ્રશ્નો આપણે આ જ વિડીયોમાં પૂર્ણ કરવાના છે. અને હજુ સુધી તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો એટલે એમને પણ અસાઇનમેન્ટનું સોલ્યુશન ઝડપી મળી શકે બરાબર. વિભાગ બીનું પ્રકરણ નંબર 12ના 10 IMP પ્રશ્નોથી આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો તમારે પહેલો જ છે, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તમારે પૂછાઈ શકે છે. 50 માર્ક્સની પરીક્ષામાં તમારે આ પૂછાઈ શકે છે બરાબર. ત્યાર પછી જે ટૂંક નોંધ લખવાની છે, મિશ્ર પાક ઉછેર બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. નિંદન એટલે શું? નિંદનના 4 ઉદાહરણ આપો. નિંદન એટલે કૃષિ ઉપયોગ ભૂમિમાં ઘાસ સાથે ઉગી નીકળતું અનાવશ્યક વનસ્પતિ. નિંદનના 3 ઉદાહરણ છે, માથો, ગાડરિયું અને ગાજર ઘાસ બરાબર. આ પ્રશ્ન તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. 3 ગુણમાં પણ પૂછાઈ શકે એની સંભાવના છે મિત્રો. તમારે સવિસ્તાર સમજાવવાનું રહેશે. નિંદન સવિસ્તાર ટૂંક નોંધ લખો. ત્યાર પછી પશુ ઉછેરના હેતુ જણાવી ભારતીય પશુ ઉછેરની જાતિઓના નામ લખો. તમારે એ પણ IMP છે. આમાંથી 4માંથી ગમે તે એક આવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો છે 5 નંબર, પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલી પાલનમાં શું સમાનતા છે બરાબર. એ પણ તમારી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી ખેડૂત માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે. આ પણ IMP છે મિત્રો, તૈયાર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ પ્રશ્નોને તૈયાર કરજો. અને ત્યાર પછી છે, પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે બરાબર. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવા પ્રશ્નો તમારે વારંવાર પરીક્ષામાં પૂછાતા રહે છે. આ 7મો પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે આવી શકે એની સંભાવના 99% છે બરાબર. પછી લઘુ પોષક દ્રવ્ય તત્વ એટલે શું અને લઘુ પોષક દ્રવ્ય તત્વના ઉદાહરણો તમારે નામ આપવાના છે, જણાવવાના છે બરાબર. આ નામ તમારે અવશ્યપણે જણાવવાના રહેશે. 2 માર્ક્સનો પ્રશ્ન હશે. એક લઘુ પોષક તત્વ એટલે શું એનો 1 માર્ક્સ હશે અને એના તત્વના નામ લખશો એટલે તેમને 1 માર્ક્સ મળશે. એમ કુલ 2 માર્ક્સ હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે માત્ર 2 ક્વેશ્ચન રહ્યા છે, તફાવત આપવાના છે બરાબર. આ તફાવત તમારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પેપરમાં આ પહેલી વાર પૂછાય એવું લાગે છે મને, લેયર અને બ્રોઇલર બરાબર. કારણ કે આ તફાવત અત્યાર સુધી પેપરમાં પૂછાયો નથી, પરંતુ આ ફરે પૂછાય તેવી સંભાવના 100% છે. ત્યાર પછી નીચેના પૈકી કાર્બોદિત, પ્રોટીન, તેલ એટલે કે ચરબી તથા ચારો આપવાવાળા સમૂહનું વર્ગીકરણ કરવાનું છે બરાબર. અહીંયા તમને નીચે આપેલા છે નામ: મકાઈ, સરસવ, સુદાન ઘાસ, જુવાર, તુવેર, બાસીમ, બરસીમ, મગફળી અને ચણા. આ રીતે આપણે 1 થી 10 પ્રશ્નોને આપણે અહીં જોયા. આનું સોલ્યુશન જોતું હોય તો નીચે મને કમેન્ટ કરો, હું તમને આનું અવશ્યપણે સોલ્યુશન આપીશ. આપણે વિભાગ C અને વિભાગ D અને પ્લસ આદર્શ પ્રશ્નપત્ર પણ આપણી YouTube ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે. તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો તો ત્યાં જઈને તમને મળી જશે. થેન્ક યુ સો મચ. વિડીયો જોતાનો ખૂબ ખૂબ આભાર.